ગુડ મોર્નિંગ મિત્રો. બીએના લેક્ચરમાં રાજપૂત સાહેબ ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. આજે નવું ચેપ્ટર શીખવાનું છે, પણ એ પહેલાં અગાઉનું જે પહેલું ચેપ્ટર આપણે શીખી ગયા છીએ તેની થોડી બાકી રહેલી માહિતી આપને આપવાની છે. એક પ્રશ્ન છે એની અંદર કે જે પેમ્પલેટમાં નથી પણ ચોપડીમાં છે, સંચાલનના કાર્યો જણાવો. સંચાલનના કાર્યોનું વર્ગીકરણ પણ આપેલું છે. આ રીતની કંઈક આકૃતિ પાઠ્યપુસ્તકમાં આપેલી હશે, જેમાં અલગ અલગ સંચાલન શાસ્ત્રીઓએ સંચાલનના કાર્યો પોતાની રીતે વર્ણવેલા છે. આ સંચાલન શાસ્ત્રીઓમાં નામ છે, પહેલું કુંતજ અને ઓડોનલ, બીજું હેનરી ફેયોલ, ત્રીજું પીટર ડ્રકર, ચોથું લ્યુથર ગ્યુલિક, પાંચમું ડૉક્ટર જ્યોર્જ ટેરી. પાંચેય સંચાલન શાસ્ત્રીઓ સંચાલનના કાર્યોને અલગ અલગ રીતે બતાવે છે. જોઈએ, કુંતજ અને ઓડોનલ ના મત અનુસાર સંચાલનના કુલ 5 કાર્યો છે. આયોજન, બીજું વ્યવસ્થા તંત્ર, ત્રીજું કર્મચારી વ્યવસ્થા, ચોથું દોરવણી અને પાંચમું અંકુશ. હેનરી ફેયોલ અનુસાર સંચાલનના કુલ 5 કાર્યો: આયોજન, બીજું વ્યવસ્થા તંત્ર અથવા પ્રબંધ, ત્રીજું આદેશો આપવા, ચોથું સંકલન અને પાંચમું અંકુશ. પીટર ડ્રકરનું સંચાલનના કાર્યોનું વર્ગીકરણ: પહેલું ધંધાનું સંચાલન, બીજું સંચાલકોનું સંચાલન અને ત્રીજું કામદારો અને કાર્યનું સંચાલન. આમ પીટર ડ્રકર સંચાલનના કુલ 3 કાર્યો વર્ણવે છે. લ્યુથર ગ્યુલિક સંચાલનના કુલ 7 કાર્યો બતાવે છે. આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી, સંકલન, માહિતી પ્રેષણ અને અંદાજપત્ર. છેલ્લે ડૉક્ટર જ્યોર્જ ટેરી સંચાલનના કુલ 4 કાર્યો બતાવે છે: આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી અને અંકુશ. આમ દરેક સંચાલન શાસ્ત્રી પોતાની રીતે પોતાના મતાનુસાર સંચાલનના અલગ અલગ કાર્યો બતાવે છે. પરીક્ષામાં કોઈ એક સંચાલન શાસ્ત્રીના મત અનુસાર સંચાલનના કાર્યો કયા કયા છે તેવું પૂછી શકે. એટલા માટે જ આ જવાબ મહત્વનો છે. આખો આ જવાબ શીખવાનો નથી. દાખલા તરીકે એવો પ્રશ્ન પૂછે, કુંતજ અને ઓડોનલ ના મતે સંચાલનના કાર્યો કયા કયા છે, તો અહીંથી જવાબ મળી શકે: આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને અંકુશ. એ રીતે ડૉક્ટર જ્યોર્જ ટેરી ના મત અનુસાર સંચાલનના કાર્યો કયા છે, તો ખબર પડી શકે: આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી અને અંકુશ. બસ આટલા પૂરતું આ જવાબ આપણા માટે મહત્વનો છે. ચેપ્ટર 1માં એક પ્રશ્ન 2 માર્કનો પૂછાય છે, તેથી એને એકવાર જોઈ લેવો જરૂરી છે. POSD પોસ્ટ કોર્બ નું પૂર્ણ રૂપ આપો. આ પોસ્ટ કોર્બ શું છે? લ્યુથર ગ્યુલિકે સંચાલનના જે કાર્યો આપેલા છે એનું સૂત્ર લ્યુથર ગ્યુલિકે જ બનાવેલું છે. સૂત્ર છે POSD પોસ્ટ કોર્બ, પોસ્ટ કોર્બ. સંચાલનના કાર્યો
લ્યુથર ગિલ્યુકના મત અનુસાર જોઈએ એના સૂત્ર સાથે આપણે મેચ કરવાનું છે. અગાઉ લ્યુથર ગિલ્યુકના સંચાલનના કુલ 7 કાર્યો શીખેલા જ છીએ, પણ એ સૂત્ર અનુસાર કેમ મેચ ખાય છે એ જોવાનું છે. સૂત્ર આ રીતે ગોઠવી દઈએ છીએ: POSDCORB. જોઈએ એક એક આલ્ફાબેટનો શું મિનિંગ થાય છે. એક પુસ્તક તમારી સામે આવી ગયું. P ફોર પ્લાનિંગ. પ્લાનિંગ એટલે આયોજન. O ઓર્ગેનાઇઝિંગ, વ્યવસ્થાતંત્ર. S સ્ટાફિંગ એટલે કે કર્મચારી વ્યવસ્થા. D ફોર ડિરેક્ટિંગ, દોરવણી. CO કોઓર્ડિનેશન, સંકલન. R ફોર રિપોર્ટિંગ, માહિતી પ્રેષણ. અને B ફોર બજેટિંગ, અંદાજપત્ર. તો લ્યુથર ગિલ્યુકે સંચાલનના કાર્યો માટેનું જે સૂત્ર આપેલું છે એના આધારે સંચાલનના કુલ 7 કાર્યો બને છે. મિત્રો, 1 અથવા તો 2 માર્કમાં આ પ્રશ્નો પૂછી શકે છે. સરળતાથી યાદ રહી શકે. સૂત્ર એકવાર ફરીવાર બોલી નાખીએ: પોસ્ટ કોર્પ. POSDCORB. ચેપ્ટર 1 અંગેની કેટલીક મહત્વની સૂચનાઓ. નીચેના કેટલાક પ્રશ્નો અત્યારે પેમ્પલેટમાંથી મોઢે કરવાના નથી, જે હમણાં રજૂ કરવામાં આવશે. આ પ્રશ્નોના અલગથી ચેપ્ટર આપણે આગળ શીખીશું ત્યારે આ જવાબ પણ મોઢે કરી લઈશું. આટલા જવાબ પેમ્પલેટમાં છે જે અત્યારે મોઢે નથી કરવાના. તમે જુઓ, દરેક પ્રશ્નની સામે એનું ચેપ્ટર લખેલું છે. એ ચેપ્ટર જ્યારે ચાલશે ત્યારે સરળતાથી આ જવાબ પણ આવડી જશે. પહેલું, પ્રબંધ કે વ્યવસ્થાતંત્રનો અર્થ ચેપ્ટર 4માંથી શીખીશું. બજાર સંચાલનનો મુખ્ય હેતુ કયો છે? ચેપ્ટર 10માંથી શીખીશું. કર્મચારી વ્યવસ્થાની સમજ આપો, ચેપ્ટર 5માંથી. જૂની પ્રણાલીગત અનુસાર અંકુશનો નકારાત્મક ખ્યાલ શું છે? ચેપ્ટર 7. અને આધુનિક સમયમાં અંકુશનો હકારાત્મક ખ્યાલ શું છે એ પણ આપણે ચેપ્ટર 7માં શીખીશું. અત્યારે ભલે પહેલા ચેપ્ટરના પેમ્પલેટમાં આ પ્રશ્નો છે, તેમ છતાં મોઢે કરવાની જરૂર નથી. ખાસ નોંધ: પુસ્તકમાં આપેલ પ્રશ્ન સંચાલનના કાર્યોનું વર્ગીકરણ, જેમાં અલગ અલગ સંચાલન શાસ્ત્રીઓના મતે સંચાલનના કાર્યો આપેલા છે. હમણાં આપણે 5 એવા સંચાલન શાસ્ત્રીઓના મતે સંચાલનના કાર્યો શીખ્યા, જેમાં વિસ્તૃત જવાબના નીચેના મુદ્દાઓ છે: આયોજન, વ્યવસ્થાતંત્ર, પ્રબંધ, કર્મચારી વ્યવસ્થા, દોરવણી, અંકુશ. આને સમજી લો. આ દરેક જે મુદ્દા છે એના BAમાં એક ચેપ્ટર છે જે કૌંસમાં લખેલા જ છે. એટલે આ દરેક મુદ્દાને હાલ આ પાઠ વખતે મોઢે કરવાના નથી. આ દરેક મુદ્દાનો એક અલગથી પાઠ છે. જ્યારે આ પાઠ ચાલશે ત્યારે સરળતાથી ક્રમશઃ તેને શીખતા જઈશું. જવાબ બહુ સહેલો બની જશે. એટલે અત્યારે આ પુસ્તકનો જવાબ મોઢે કરવાની જરૂર નથી. પ્રશ્ન હશે સંચાલનના કાર્યોનું વર્ગીકરણ. તો આટલી બાબતોને આપણે ધ્યાનમાં રાખવાની છે. આજના નવા પાઠની શરૂઆત કરીએ. ચેપ્ટર નંબર 4, વ્યવસ્થાતંત્ર, ઓર્ગેનાઇઝિંગ. આ પાઠમાં આપણે નીચેની આટલી બાબતો શીખવાની છે. પહેલું, વ્યવસ્થાતંત્રનો અર્થ આપી તેના લક્ષણો જણાવો. બીજું, આદર્શ વ્યવસ્થાતંત્રની પ્રક્રિયાના તબક્કા.
કે રચના સમજાવો. બ્લુ કલરમાં આખો એક બીજો વિભાગ છે, એ મહત્વનો છે અને એ વ્યવસ્થા તંત્રના પ્રકારો બતાવે છે. આટલા પ્રકારો અને એના પ્રશ્નો આપણે શીખવાના છે. વ્યવસ્થા તંત્રનું માળખું સ્પષ્ટ કરો. માળખું એટલે કે પ્રકારો, જેમાં રૈખિક વ્યવસ્થા તંત્ર, અર્થ, રચના, આકૃતિ અને સમજૂતી. રૈખિક વ્યવસ્થા તંત્ર ક્યાં ક્યાં અનુકૂળ હોય છે. બીજું એક વ્યવસ્થા તંત્ર કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર, અર્થ, રચના, આકૃતિ, સમજૂતી. કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર ક્યાં ક્યાં અનુકૂળ છે. ત્રીજું એક વ્યવસ્થા તંત્ર શ્રેણિક વ્યવસ્થા તંત્રનો અર્થ, રચના, આકૃતિ અને સમજૂતી. શ્રેણિક વ્યવસ્થા તંત્ર ક્યાં ક્યાં અનુકૂળ છે. શ્રેણિક વ્યવસ્થા તંત્રની મર્યાદાઓ કઈ કઈ છે. ચોથું વ્યવસ્થા તંત્ર વૈધિક વ્યવસ્થા તંત્રનો અર્થ આપી તેના લક્ષણો, જેને બીજા શબ્દોમાં ઔપચારિક વ્યવસ્થા તંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. પાંચમું અવૈધિક વ્યવસ્થા તંત્ર છેલ્લો પ્રકાર હશે, જેના લક્ષણો શીખીશું. બીજા શબ્દોમાં અનૌપચારિક વ્યવસ્થા તંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. અને છેલ્લે તફાવત શીખીશું વૈધિક વ્યવસ્થા તંત્ર અને અવૈધિક વ્યવસ્થા તંત્ર. તો બે વિભાગ થયા. ત્રીજો એક વિભાગ છે જેમાં આટલા પ્રશ્નો શીખીશું. સત્તા સોંપણીના મૂળ તત્વો, વિકેન્દ્રીકરણનો અર્થ આપી તેનું મહત્વ, વિકેન્દ્રીકરણની મર્યાદાઓ અને છેલ્લે સત્તા સોંપણીનો અર્થ અને તેનું મહત્વ. વચ્ચે બ્લુ કલરમાં જે પ્રશ્નો છે એ એક્ઝામ માટે મહત્વના છે, જેમાં વ્યવસ્થા તંત્રના કુલ 5 પ્રકારો, માળખું એ એની અંદર આપણે જોવાનું છે. તો શરૂ કરીએ ચેપ્ટર 4. ચેપ્ટર 4ની થોડીક પ્રસ્તાવના, પાઠ શું કહેવા માંગે છે તેના વિશે જાણી લઈએ. વ્યવહારિક જીવનમાં પણ વ્યવસ્થા તંત્ર જોવા મળે છે. લગ્ન પ્રસંગ કે ઘરના શુભ પ્રસંગો ઉત્સાહપૂર્વક તેમજ સરળતાથી ઉજવાય છે. તેનું કારણ આ કાર્ય કોઈ એક વ્યક્તિ દ્વારા કરાતું નથી, પરંતુ દરેક કાર્યને વિવિધ ગ્રુપો, વિભાગો દ્વારા પૂર્ણ કરાય છે. દાખલા તરીકે સ્ટેજ, ભોજન, અતિથિઓના સ્વાગત, ફોટોગ્રાફી, ગીત સંગીત, વાહન વ્યવહાર વગેરે. આ દરેક કાર્ય વિવિધ વ્યક્તિઓ વચ્ચે વહેંચવાનું કારણ એ છે કે ઘરના મોભી પાસે બધા જ કાર્યો કરવાનો પૂરતો સમય હોતો નથી. આ બાબતો ધંધાકીય એકમને પણ લાગુ પડે છે. ધંધાના આયોજન ધ્યેય નક્કી કરે છે, તો આ આયોજનના અમલીકરણ માટે વહીવટી માળખું રચવું પડે છે, જેને વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. જોઈએ વ્યવસ્થા તંત્રનો અર્થ. 3 એરા યાદ રાખવાના છે, 3 વાક્યો યાદ રાખવાના છે. સમાન ધ્યેયની સિદ્ધિ માટે કાર્ય કરતી વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું એટલે વ્યવસ્થા તંત્ર. એક સરખા ધ્યેય સિદ્ધ કરવા માટે ઘણી બધી વ્યક્તિઓ ભેગી થાય અને એમની વચ્ચે જ્યારે સત્તા અને જવાબદારી વહેંચાય અને જે માળખું બને, માળખું એટલે કે આકૃતિ, એને વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે. એનો મતલબ એમ થયો, આખા પાઠમાં અલગ અલગ માળખા શીખીશું, અલગ અલગ આકૃતિઓ શીખીશું, અલગ અલગ વ્યવસ્થા તંત્રો શીખીશું કે જેમાં ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓને સત્તા અને જવાબદારીની વહેંચણી થતી હશે. જોઈએ આપણે કયા કયા વ્યવસ્થા તંત્રો શીખવાના છે. વ્યવસ્થા તંત્રના પ્રકારો. આ પાઠમાં કુલ 5
પ્રકારો વ્યવસ્થા તંત્રના શીખવાના છે. રૈખિક વ્યવસ્થા તંત્ર, કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર, શ્રેણિક વ્યવસ્થા તંત્ર, વૈધિક વ્યવસ્થા તંત્ર, જેને બીજા નામે ઔપચારિક વ્યવસ્થા તંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે, અને પાંચમું અવૈધિક વ્યવસ્થા તંત્ર એટલે કે અનૌપચારિક વ્યવસ્થા તંત્ર. આજના લેક્ચરમાં એક જ વ્યવસ્થા તંત્ર શીખવાનું છે, બહુ મહત્વનું, અને એ છે રૈખિક વ્યવસ્થા તંત્ર. તો આ વ્યવસ્થા તંત્ર એનો અલગથી આપણે પ્રશ્ન શીખીશું. તો જોઈએ પ્રશ્ન. રૈખિક વ્યવસ્થા તંત્રનો અર્થ, રચના, આકૃતિ અને તેની સમજૂતી આપો. પ્રશ્ન નંબર 4 છે અને પેમ્પલેટના પાના નંબર 4 ઉપર. આખા જવાબમાં 4 મુદ્દાઓ હશે: અર્થ, રચના, આકૃતિ અને સમજૂતી. જોઈએ સૌથી પહેલા અર્થ. અર્થને સમજવા માટે બાજુમાં ડાયાગ્રામમાં એક આકૃતિ આપેલી છે, રૈખિક વ્યવસ્થા તંત્ર. જો આકૃતિને સમજી ગયા તો અર્થ, રચના, આકૃતિ અને સમજૂતી આ ચારેય બાબતો આવડી જશે, આખો પ્રશ્ન આવડી જશે. એટલે દરેક મુદ્દા વખતે બાજુમાં આપણે આકૃતિને મૂકીશું. આકૃતિમાં લખેલું છે સંચાલક મંડળ, જનરલ મેનેજર. સમગ્ર એકમને 3 વિભાગમાં વહેંચવામાં આવે છે: ઉત્પાદન વિભાગ, વહીવટી વિભાગ, વેચાણ વિભાગ. દરેક વિભાગમાં 2 અધિકારીઓ છે: ખરીદ અધિકારી, ઉત્પાદન અધિકારી. વહીવટી વિભાગમાં વહીવટી અધિકારી, હિસાબી અધિકારી. વેચાણ વિભાગમાં વેચાણ અધિકારી, વિજ્ઞાપન અધિકારી. આકૃતિને સમજી લેવી જરૂરી છે. ખરીદ અધિકારીના હાથ નીચે કારકુન છે, ઉત્પાદન અધિકારીના હાથ નીચે સુપરવાઇઝર, વહીવટી અધિકારીના હાથ નીચે કારકુન, હિસાબી અધિકારીના હાથ નીચે કારકુન, વેચાણ અધિકારીના હાથ નીચે સેલ્સમેન, વિજ્ઞાપન અધિકારીના હાથ નીચે કર્મચારીઓ. જ્યારે સુપરવાઇઝરના હાથ નીચે ફોરમેન અને કામદારો છે. હવે એક મહત્વની વસ્તુ જે આકૃતિમાં નથી તેમ છતાં સમજવાની છે. પહેલામાં કારકુનના હાથ નીચે કશું નથી લખ્યું, ત્યાં સમજી લેવાનું ફોરમેન પણ છે, હાથ નીચે કામદાર પણ છે. ત્રીજામાં કારકુનના હાથ નીચે ફોરમેન પણ છે, કામદાર પણ છે. એમ ચોથા, પાંચમા, છઠ્ઠા આ દરેકના હાથ નીચે ફોરમેન છે, કામદારો છે. આકૃતિ બહુ મોટી ન બની જાય એટલે ફક્ત સુપરવાઇઝરના હાથ નીચે ફોરમેન અને કામદારો મૂકેલા છે. આકૃતિને ધ્યાનથી જુઓ. સંચાલનની કુલ 3 સપાટી અહીંયા જોવા મળશે. જો ઉપર સંચાલક મંડળ, જનરલ મેનેજર, ઉચ્ચ સપાટી. યલો કલરમાં વિભાગ છે અને વિભાગના અધિકારીઓ છે, મધ્ય સપાટી. અને બ્લેક અક્ષરમાં લખેલા કારકુન, સુપરવાઇઝર, ફોરમેન, કામદારો, સેલ્સમેન, તળ સપાટી. જો કે તળ સપાટીમાં કામદારો ન હોય, એ સંચાલન ના કરે, એ તો કામ કરે. પણ આ કારકુન, સુપરવાઇઝર, ફોરમેન, સેલ્સમેન આ બધા તળ સપાટીના કર્મચારીઓ છે. તો વ્યવસ્થા તંત્રમાં 3 સપાટી પણ જોવા મળે છે, જ્યાં સત્તા સૌથી વધારે સંચાલક મંડળ પાસે હોય, પછી જનરલ મેનેજર પાસે, પછી વિભાગીય અધિકારીઓ પાસે, પછી સુપરવાઇઝર, કારકુન, સેલ્સમેનો પાસે. જોઈએ રૈખિક વ્યવસ્થા તંત્રનો અર્થ. જેને આકૃતિ આવડી ગઈ, સમજી લીધું, એને અર્થ, રચના, આકૃતિ, સમજૂતી 4 મુદ્દા આવડી જશે. અર્થ. રૈખિક વ્યવસ્થા તંત્ર એ વ્યવસ્થા તંત્રનો પ્રાચીન અને સૌથી સરળ પ્રકાર છે. કેટલાય વર્ષોથી
લશ્કરમાં તેનો ઉપયોગ થતો આવ્યો છે અને તેથી આ વ્યવસ્થા તંત્રનું બીજું એક નામ છે લશ્કરી વ્યવસ્થા તંત્ર. તેને લશ્કરી વ્યવસ્થા તંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે 3 મહત્વના પોઈન્ટ હશે જે અર્થમાં જ છે, સહેલાઈથી સમજવાના છે. આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં એટલે કે રૈખિક વ્યવસ્થા તંત્રમાં સત્તા અને જવાબદારીની વહેંચણી સીધી રેખામાં ઉપલી સપાટીથી નીચલી સપાટી તરફ જાય છે. એટલે કે સત્તાની સોંપણી રૈખિક રીતે થાય છે. બાજુની આકૃતિને જોશો અને ખબર પડી જશે. સંચાલક મંડળ પાસેથી જનરલ મેનેજર પાસે સત્તા અને જવાબદારી, એના પછી વિભાગીય અધિકારીઓ પાસે, એના પછી તળ સપાટીના કારકુન, સુપરવાઇઝર, સેલ્સમેનો પાસે. આમ સત્તા અને જવાબદારી ઉપલી સપાટીથી નીચલી સપાટી તરફ જાય છે, એટલે કે રૈખિક રીતે જાય છે. દરેક વાક્ય આકૃતિમાંથી જ લેવાનું છે. બીજું, અહીં દરેક વ્યક્તિ પોતાના તરતના ઉપરી અધિકારીને જવાબદાર હોય છે. જવાબદાર એટલે જવાબ આપવા માટે બંધાયેલો. અહીં તળ સપાટીથી જુઓ, દરેક વ્યક્તિ પોતાના તરતના ઉપરી અધિકારીને જવાબ આપવા માટે બંધાયેલો છે. ફોરમેને જવાબ આપવાનો કોને? સુપરવાઇઝરને. સુપરવાઇઝરે જવાબ આપવાનો કોને? પોતાના તરતના ઉપરી અધિકારી, ઉત્પાદન અધિકારીને. ઉત્પાદન અધિકારીએ જવાબ આપવાનો કોને? જનરલ મેનેજરને. ડાયરેક્ટ સંચાલક મંડળને નહીં. અને જનરલ મેનેજરે જવાબ આપવાનો કોને? સંચાલક મંડળને. એટલે વાક્ય બની ગયું, અહીં દરેક વ્યક્તિ પોતાના તરતના ઉપરી અધિકારીને જવાબદાર હોય છે. અને છેલ્લું વાક્ય, અહીં જેમ સ્થાન ઊંચું તેમ સત્તા વધુ અને જેમ સ્થાન નીચું તેમ સત્તા ઓછી. આકૃતિને જોઈને જ ખબર પડી જાય. સર્વોચ્ચ સત્તા સંચાલક મંડળ પાસે, પછી જેમ 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 નીચે આવીએ એમ સત્તા ઓછી થતી જાય. જનરલ મેનેજર પાસે એનાથી ઓછી સત્તા, પછી એનાથી ઓછી સત્તા અધિકારીઓ પાસે, વિભાગીય અધિકારીઓ પાસે, અને સાવ ઓછી સત્તા કારકુન, સુપરવાઇઝર, સેલ્સમેનો, તળ સપાટીના આ નિરીક્ષકો, સુપરવાઇઝરો પાસે. એટલે વાક્ય બન્યું, અહીં જેમ સ્થાન ઊંચું તેમ સત્તા વધુ અને જેમ સ્થાન નીચું તેમ સત્તા ઓછી હોય છે. આખો રૈખિક વ્યવસ્થા તંત્રનો અર્થ પૂછાયો, જે 2 માર્કમાં પૂછાય, જેમાં આકૃતિ દોરવાની નથી, પણ જો આકૃતિ મગજમાં હશે તો અર્થ આપોઆપ મોઢે થઈ જશે. હવે આખા અર્થને યાદ રાખવા માટે આ 3 સ્ટેપ બહુ મહત્વના છે. જો અહીંયા દોરીને બતાવીએ છીએ, એક એરો છે પિંક કલરનો, બીજો એરો અને ત્રીજો એરો. બસ આટલું યાદ રાખશો તો આ 3 વાક્યો પણ મોઢે થઈ જશે. પહેલો એરો છે એ ડાઉન પોઝિશનમાં છે. એ શું કહે છે? સત્તા અને જવાબદારીની વહેંચણી ઉપલી સપાટીથી નીચલી સપાટી તરફ જાય. બીજો એરો છે અપ પોઝિશનમાં છે, ઉપર જાય છે. એટલે વાક્ય પણ લખેલું છે, દરેક વ્યક્તિ પોતાના તરતના ઉપરી અધિકારીને જવાબદાર. ત્રીજો એરો ડાઉન પોઝિશનમાં છે. ખબર પડી જાય, જેમ સ્થાન ઊંચું તેમ સત્તા વધુ, જેમ જેમ નીચે આવો એમ સત્તા ઓછી થતી જાય. એમ આખો અર્થ યાદ રાખવા માટેના આ 3 સ્ટેપ થઈ ગયા. સ્ટેપ 1, સ્ટેપ 2 એન્ડ સ્ટેપ 3. ડાઉન, અપ એન્ડ ડાઉન. અર્થ પછી આપણે રચના શીખીશું. રચના, ફરીવાર રચના પણ આપણને આકૃતિમાંથી જ મળી રહેશે.
એટલે બાજુમાં ડાયાગ્રામ ઉપર આકૃતિ દોરી નાખેલી છે. જોઈએ રચના, પણ દરેક વાક્યો આકૃતિમાંથી જ. આ વ્યવસ્થા તંત્રમાં સમગ્ર એકમને જુદા જુદા વિભાગમાં વહેંચવામાં આવે છે. જુઓ, રૈખિક વ્યવસ્થા તંત્રમાં આખું એકમ છે એને અહીંયા 3 વિભાગમાં વહેંચેલું છે: ઉત્પાદન, વહીવટી અને વેચાણ વિભાગ. પણ જ્યાં રચના આવે ત્યાં વિભાગોના નામ ન લખાય, ખાલી એટલું બોલાય, આ વ્યવસ્થા તંત્રમાં સમગ્ર એકમને જુદા જુદા વિભાગોમાં વહેંચવામાં આવે છે. કયા કયા વિભાગો નામ બોલાય નહીં, નામ સમજૂતીમાં આપણે આપીશું. બીજું, દરેક વિભાગ માટે વિભાગીય વડા, ડિપાર્ટમેન્ટલ હેડ ની નિમણૂક કરવામાં આવે છે. વિભાગીય વડા એટલે કે અધિકારી ને પોતાના વિભાગની સંપૂર્ણ સત્તા અને જવાબદારી સોંપાય છે. જુઓ બાજુની આકૃતિમાં, દરેક વિભાગીય અધિકારીને પોતપોતાના વિભાગની સંપૂર્ણ જવાબદારી સોંપાય. ઉત્પાદન વિભાગ હોય તો પણ 2 અધિકારી હોય, ખરીદ અધિકારી, ઉત્પાદન અધિકારી. ખરીદ અધિકારીનું કામ ખરીદીનું, કાચા માલની ખરીદીનું. ઉત્પાદન અધિકારીનું કામ વસ્તુનું ઉત્પાદન કરવાનું. છેલ્લે વેચાણ વિભાગમાં વેચાણ અધિકારીનું કામ માત્ર વેચાણનું જ. વિજ્ઞાપન અધિકારી, વિજ્ઞાપન એટલે કે જાહેરાતનો અધિકારી, એણે માત્ર જાહેરાતનું કામ કરવાની, એટલે કે જાહેરાતની સંપૂર્ણ સત્તા અને જવાબદારી વિજ્ઞાપન અધિકારી પાસે. દરેક વિભાગીય અધિકારીને પોતાના વિભાગની સંપૂર્ણ સત્તા અને જવાબદારી સોંપાય છે. અને છેલ્લું વાક્ય, આ વ્યવસ્થા તંત્રમાં વિભાગને મહત્વ છે, કાર્યને મહત્વ નથી, તેથી તેને વિભાગીય વ્યવસ્થા તંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. એક ઉદાહરણ આપું. અહીં જુઓ ખરીદ અધિકારી અને છેલ્લે જુઓ વિજ્ઞાપન અધિકારી, જાહેરાતનો અધિકારી. આ વિજ્ઞાપન અધિકારી હજી નવો આવેલો છે, હજી તો 2 જ દિવસ થયા છે. અને આ ખરીદ અધિકારી એ વર્ષોથી ધંધામાં કામ કરે છે અને તેથી એને વિજ્ઞાપન અધિકારીનું જાહેરાતનું કામ પણ આવડે છે. એટલે રોજે રોજ આ ખરીદ અધિકારી છે એ વિજ્ઞાપન અધિકારી પાસે જાય, રોજે રોજ એને ટોકે, શીખવાડે, ચાલ આમ કામ કર, આ રીતે ખરીદી, આ રીતે હું કરું છું તો એનું વેચાણ પણ આ રીતે થઈ શકે, એના માટે આવી જાહેરાત કરી શકાય. ભાઈ આ વિજ્ઞાપન અધિકારીએ તો જનરલ મેનેજરને ફરિયાદ કરી, કીધું પેલો ખરીદ અધિકારી રોજે રોજ આવે છે, રોજ મને હેરાન કરે, મને નવા સૂચનો કરે છે. જનરલ મેનેજરે ખરીદ અધિકારીને બોલાવ્યો, કીધું ભાઈ કેમ રોજે રોજ ત્યાં જાય છે? ખરીદ અધિકારીએ કીધું કે મારી પાસે અનુભવ છે, કેવી રીતે જાહેરાત કરી એને હું શીખવાડું છું. જનરલ મેનેજરે ખરીદ અધિકારીને કીધું, આપણા ધંધાકીય એકમમાં રૈખિક વ્યવસ્થા તંત્ર છે, તમારે તમારો ખાલી વિભાગ જ સંભાળવાનો. રૈખિક વ્યવસ્થા તંત્રમાં વિભાગને મહત્વ, તમારા વિભાગનું જ કામ કરવાનું. કોઈક બીજા વિભાગનું તમને કામ આવડે તો એ કામ કરવા તમારે જવાનું નહીં. હવે પછી જશો તો સજા થશે, શિક્ષા થશે, દંડ થશે. વાક્ય સમજી ગયા હશો. આ વ્યવસ્થા તંત્રમાં, રૈખિક વ્યવસ્થા તંત્રમાં વિભાગને મહત્વ છે, કાર્યને મહત્વ નથી. અને તેથી અમારા રૈખિક વ્યવસ્થા તંત્રને બીજું એક આ પણ નામ આપવામાં આવે છે, વિભાગીય વ્યવસ્થા તંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. 1 માર્કમાં ઘણીવાર પૂછાય, કયા વ્યવસ્થા તંત્રને વિભાગીય વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખી શકાય? તો જવાબ છે રૈખિક વ્યવસ્થા તંત્ર. અર્થ શીખી ગયા, રચના શીખી ગયા, આકૃતિ તો બાજુમાં છે જ, એ તો કેટલી વાર શીખી ગયા. હવે ખાલી સમજૂતી શીખવાની છે. પણ ફરીવાર જેને આકૃતિ આવડે એને અર્થ, રચના અને સમજૂતી પણ આવડી જાય.
અર્થ, રચના. હવે પછી આકૃતિ. આકૃતિ તો પહેલેથી જ શીખતા આવ્યા છીએ. સંચાલક મંડળ, જનરલ મેનેજર, સમગ્ર એકમને 3 વિભાગમાં વહેંચવામાં આવે. ઉત્પાદન વિભાગ, વહીવટી વિભાગ, વેચાણ વિભાગ. દરેક વિભાગમાં 2 અધિકારીઓ છે. ખરીદ અધિકારી, ઉત્પાદન અધિકારી, વહીવટી અધિકારી, હિસાબી અધિકારી, વેચાણ અધિકારી, વિજ્ઞાપન અધિકારી. હાથ નીચે સુપરવાઇઝરો છે. દરેક અધિકારી પોતપોતાના હાથ નીચેના સુપરવાઇઝરોના નામ અલગ અલગ રાખી શકે. જેમ કે અહીંયા ખરીદ અધિકારીના હાથ નીચે કારકુન, ઉત્પાદન અધિકારીના હાથ નીચે સુપરવાઇઝર, વહીવટી અધિકારીના હાથ નીચે કારકુન, હિસાબી અધિકારીના હાથ નીચે કારકુન, વેચાણ અધિકારી એના હાથ નીચે સેલ્સમેન, અને જાહેરાતનો અધિકારી, વિજ્ઞાપન અધિકારીના હાથ નીચે કર્મચારીઓ. યાદ રાખવાનું છે, દરેક સુપરવાઇઝર કે કારકુનના હાથ નીચે ફોરમેન અને કામદારો છે. આ તો સમજૂતી જ ભૂલી ગયા. હવે તો સમજૂતી ખાલી જોવાની જ થશે. જોઈએ જરા. ફક્ત 5 મુદ્દા યાદ રાખવાના છે. જોઈએ સમજૂતી. અહીં સર્વોચ્ચ સત્તા સંચાલક મંડળ પાસે હોય છે. તેઓ ધંધાના નીતિ વિષયક નિર્ણયો લે છે. આકૃતિમાં જ જુઓ, સૌથી વધારે સત્તા સંચાલક મંડળ પાસે હોય. એક પછી એક આકૃતિના સ્ટેપ પણ લેતા જઈએ. પછી નામ આવે છે જનરલ મેનેજર. તો સમજૂતીમાં બીજું વાક્ય, તેમની પાસેથી સત્તા જનરલ મેનેજર મેળવે છે. આ સંચાલક મંડળ પાસેથી સત્તા જનરલ મેનેજર મેળવે. જનરલ મેનેજરનું સ્થાન મુખ્ય વહીવટી અધિકારીનું છે. પેલા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર છે, તે CEO. તે સંચાલક મંડળ દ્વારા લેવાયેલા નિર્ણયોનો અમલ જુદા જુદા વિભાગીય અધિકારીઓ પાસે કરાવે. હાથ નીચે જુઓ, અધિકારીઓ છે, એમની પાસેથી સંચાલક મંડળે લીધેલા નીતિ વિષયક નિર્ણયોનો અમલ કરાવશે. જેમાં 3 વિભાગોનો સમાવેશ થાય છે. આના માટે 3 વિભાગો છે. હવે સમજૂતીમાં જે વિભાગો છે એના નામ બોલાય, જે આપણે રચનામાં બોલતા ન હતા. તો ફરીવાર, જેમાં 3 વિભાગોનો સમાવેશ થાય છે: ઉત્પાદન વિભાગ, વહીવટી વિભાગ અને વેચાણ વિભાગ. આકૃતિ મુજબ જ વાક્ય બનશે. દરેક વિભાગમાં વિભાગીય અધિકારીઓ જેવા કે ખરીદ અધિકારી, ઉત્પાદન અધિકારી, વહીવટી અધિકારી, વેચાણ અધિકારી વગેરે નિમાય છે. બધા અધિકારીના નામ લખવાની જરૂર નથી. 2-4 અધિકારી લખશો તો પણ ચાલે. પણ આપણે આકૃતિ મુજબ જોઈ શકીએ છીએ, દરેક વિભાગમાં અલગ અલગ અધિકારીઓની નિમણૂક કરવામાં આવે છે. છેલ્લું વાક્ય, આ અધિકારીઓના હાથ નીચે કારકુનો, સુપરવાઇઝર, ફોરમેન, સેલ્સમેન જેવા કર્મચારીઓ કામ કરે છે. અને ફોરમેનના હાથ નીચે કામદારો કામ કરે છે. બાજુમાં જોઈ શકાય છે. આખી સમજૂતી ફરી એકવાર બોલી નાખીએ. આકૃતિને જોતા જોતા બોલી નાખીએ. અહીં સર્વોચ્ચ સત્તા સંચાલક મંડળ પાસે હોય છે. તેઓ નીતિ વિષયક નિર્ણયો લે છે. તેમની પાસેથી સત્તા જનરલ મેનેજર મેળવે છે. જનરલ મેનેજરનું સ્થાન મુખ્ય વહીવટી અધિકારીનું છે. તે સંચાલક મંડળ દ્વારા લેવાયેલા નિર્ણયોનો અમલ જુદા જુદા વિભાગીય અધિકારીઓ પાસે કરાવે છે. જેમાં 3 વિભાગોનો સમાવેશ થાય છે: ઉત્પાદન વિભાગ, વહીવટી વિભાગ, વેચાણ વિભાગ. દરેક વિભાગમાં વિભાગીય અધિકારીઓ જેવા કે ખરીદ અધિકારી, ઉત્પાદન અધિકારી, વહીવટી અધિકારી, વેચાણ અધિકારી વગેરે નિમાય છે. અને આ અધિકારીઓના હાથ નીચે કારકુનો, સુપરવાઇઝર અને ફોરમેન જેવા કર્મચારી કામ કરે છે. અને ફોરમેનના હાથ નીચે કામદારો કાર્ય કરે છે.
છેલ્લે આમ રૈખિક વ્યવસ્થા તંત્રમાં સત્તા ઉચ્ચ સપાટીથી નીચલી સપાટી તળ સપાટી તરફ જાય છે અને જવાબદારી તળ સપાટીથી ઉપલી સપાટી ઉચ્ચ સપાટી તરફ જાય છે. સત્તા ઉચ્ચ સપાટીથી નીચલી સપાટી તરફ, પણ જવાબ આપવાનો થાય ત્યારે કામદારે ફોરમેનને આપવાનો, ફોરમેને સુપરવાઇઝરને આપવાનો, સુપરવાઇઝર કે સેલ્સમેને પોતાના વિભાગીય અધિકારીને આપવાનો, વિભાગીય અધિકારી જનરલ મેનેજરને આપે અને જનરલ મેનેજર સંચાલક મંડળને આપે. તો આખો જવાબ બહુ જ મહત્વનો હતો, મોસ્ટ આઈએમપી. આજે ચાલ્યો છે તો આજે જ પ્રેક્ટિસની નોટમાં લખાઈ જવો જોઈએ. સૂત્રવાળી નોટમાં અમે આ જવાબ કેવી રીતે લખશું? સૂત્રવાળી નોટમાં ફક્ત ને ફક્ત આકૃતિ દોરવાની છે, કારણ કે જેને આકૃતિ આવડી ગઈ એને અર્થ, રચના અને એની સમજૂતી પણ આવડી જાય. ફરી ફરીને આ જવાબ મોઢે કરી નાખશો. તો મિત્રો, આજના લેક્ચર પૂરતો આ એક જવાબ બહુ જ મહત્વનો છે. આવતી વખતે આપણે વ્યવસ્થા તંત્રનો બીજો પ્રકાર શીખીશું. રૈખિક વ્યવસ્થા તંત્ર શીખતી વખતે તેનો અર્થ, રચના, આકૃતિ અને સમજૂતી આ 4 સ્ટેપમાં જાય છે. ચારે સ્ટેપને મોઢે કરવા માટે આકૃતિને ધ્યાનથી જોવી, 2 વાર નોટમાં દોરી લેવી મહત્વની છે. આકૃતિ જેટલી આવડશે એટલો જવાબ પાક્કો થઈ જશે. તો ફરીવાર મળીશું. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ.